સન 2007માં લૂંટ તથા ધાડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી સુરત શહેર લીંબાદ પોલીસે ઝડપી પાડતા 18 વર્ષ બાદ ગુનો ઉકેલાયો હતો। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગંભીર ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા લીંબાદ પોલીસને સૂચના આપી હતી। શહેર પોલીસ ઇન્સ્પેક્ટરે ટેકનિકલ માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ પીએસઆઈ જીવી દિહોરા તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ધોળાભાઈ, હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ હમીરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ ને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમીને આધારે આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવી લીંબાદ પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જોગડા જબરિયા બારિયાને ઝડપવા જાંબુઆ મધ્યપ્રદેશ ખાતે જઈ હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટ કરી 18 વર્ષે આરોપીની ધરપકડ કરી હતી।